નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ઉનાળાની આગ ઉગળતી ગરમી જે છે તે શરૂ થવા લાગી છે, જેને લઈને ગુજરાતવાસીઓ હેરાન પરેશાન થયા, કારણ કે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ નથી, તેની પહેલા જે છે તે મિત્રો આગ ઉગાળી રહી છે ગરમી। તેની વચ્ચે આ વર્ષે ઉનાળો જે છે તે રેકોર્ડ બ્રેક ગરમી નોંધાવશે તેવું લાગી રહ્યું છે, કારણ કે હજુ મિત્રો ગુજરાત રાજ્યમાંથી શિયાળાની વિદાય પણ થઈ નથી। તેની વચ્ચે જે છે તે તાપમાન 35-40 ડિગ્રી ટચ થવા ઉપર આવ્યું છે। તેની વચ્ચે વિસ્તારથી વાત કરીએ તો ઉનાળાની સત્તાવાર એન્ટ્રી હજુ દિવસો બાકી છે, ત્યારે જ ગુજરાતવાસીઓની અંદર ખાસ મિત્રો હાફળા ફાફડા થઈ રહ્યા છે, કારણ કે તાપમાન વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે ફાગણ મહિનાના મીઠા પવને હજુ પૂરેપૂરી વિદાય પણ નથી લીધી, ત્યાં જ ગરમીનો તાપ માણસને છાયો શોધવા મજબૂર કરી રહ્યું છે, કારણ કે અત્યારથી જ મિત્રો આકરી ગરમીનો અનુભવ જે છે તે લોકોને થવા લાગ્યો છે। તેની વચ્ચે સમાચાર અનુસાર મિત્રો રાજ્યના મોટા ભાગના જિલ્લાઓની અંદર 30 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ચૂક્યું છે। બીજા નંબર ઉપર મિત્રો વાત કરીએ તો હજુ આવનારા 5 થી 6 દિવસની અંદર જે છે તે શિયાળાની વિદાય અને ઉનાળાની કમ્પ્લીટ શરૂઆત થઈ શકે। તેની વચ્ચે આજે ગુજરાતની અંદર વહેલી સવારે જે છે તે થોડી ઘણી ઠંડીનો માહોલ અને ત્યાર પછી બપોર પછીથી લઈને સાંજના સમયગાળા સુધી જે છે તે મિત્રો ગરમી પુષ્કળ પ્રમાણમાં પડી રહી છે। તેની વચ્ચે જણાવીએ તો આજે દક્ષિણ ગુજરાતનું સુરત જે છે તે સૌથી ગરમ, સૌથી વધારે 36 ડિગ્રીનું તાપમાન નોંધાવ્યું। તેની સાથે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ લાગુના વિસ્તારોથી લઈને તમામ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ભારે તાપમાન વધી રહ્યું છે। 35 ડિગ્રીને પાર તાપમાન જે છે તે જવા લાગ્યા છે, અને આ વર્ષે ઉનાળાની શરૂઆતની વાત કરીએ તો મિત્રો 40 ડિગ્રી સુધી તાપમાન જે છે તે આવનારી 20 થી 25 તારીખ સુધીમાં પહોંચી જશે તમામ ગુજરાતના જિલ્લાઓની અંદર તેવું લાગી રહ્યું છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારીની સાથે પગાર વધારવાની માંગ રાઘવ ચડ્ઢા દ્વારા કરવામાં આવી છે, ત્યારે સૌથી મોટા સમાચાર મિત્રો આવી રહ્યા છે। સાંસદની અંદર આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ઢાએ એક મોટો મુદ્દો ઉઠાવ્યો હતો। ત્યારે મિત્રો જણાવીએ તો ગુજરાતમાં અને ભારત દેશની અંદર છેલ્લા ઘણા બધા વર્ષોથી મોંઘવારીની અંદર નોંધપાત્ર વધારો થયો છે। બીજી બાજુ લોકોના આવક વિશે વાત કરીએ તો આવક અને પગાર જે છે તે લગાતાર ઘટી રહ્યા છે। આનાથી સામાન્ય માણસની પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો કોઈ વસ્તુઓ ખરીદવી હોય, સામાન્ય જીવન ગુજરાન ચલાવવા માટેની વસ્તુ ખરીદવા માટે પણ 2 વખત વિચારવું પડે છે। ત્યારે આ બધી વસ્તુઓને લઈને મિત્રો ખાસ કરીને સાંસદની અંદર આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ઢાએ મિત્રો માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે મિત્રો બજેટને લઈને જે ચર્ચા થઈ તેની અંદર પણ તેમણે જણાવ્યું હતું અને કહ્યું, અને સાથે મિત્રો તેમણે એવું પણ કહ્યું કે જે રીતના મોંઘવારી વધી રહી છે, ફુગાવો વધી રહ્યો છે, તો ફુગાવા અને મોંઘવારી વધવાની સાથે સાથે લોકોના જે પગાર છે તે પણ વધારી આપવા જોઈએ। રાઘવ ચડ્ઢાએ મિત્રો ઉદાહરણો પણ આપ્યા હતા, જેમ કે અમેરિકા જેવા દેશની અંદર જે છે તે લિવિંગ એડજસ્ટમેન્ટ દ્વારા પગાર આપમેળે વધી જાય છે। જર્મનીમાં પણ 18 થી 24 મહિને જે છે તે પગાર ફરજિયાત વધારવો પડે છે। જાપાનની અંદર પણ મિત્રો આ રીતની સિસ્ટમ જે છે તેને કારણે ફુગાવા આધારિત પગાર વધારો થાય છે। તેની અંદર એને લઈને મિત્રો તેમણે જણાવ્યું કે જે આ બીજા બધા દેશોની અંદર જે રીતની પગારની સિસ્ટમ છે એવી રીતના ભારતની અંદર પણ તે લાગુ કરવી જોઈએ, કારણ કે ભારતની અંદર મોંઘવારી તો વધે છે પરંતુ પગાર વધતો નથી, જેથી આમ આદમી મુશ્કેલીમાં ફસાઈ રહ્યો છે। તો આની જગ્યાએ મિત્રો તમારું શું કહેવું છે? રાઘવ ચડ્ઢાની વાત અહીંયા બરોબર છે કે નહીં? મોંઘવારીની સાથે પગારની અંદર વધારો દર કરવો જોઈએ કે નહીં? કોમેન્ટની અંદર તમારું મંતવ્ય જે છે તે લખીને જણાવી આપજો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ખેડૂતો જગતની ભૂખ ભાંગી શકશે? સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી, તેની વચ્ચે સમાચાર આવી રહ્યા છે। અત્યારે મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને મોદીજી જ્યારે અહીંયા ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે અને ત્યાર પછી મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અનેકો સૂચના આપી હતી, ત્યારે તેની વચ્ચે મિત્રો જે સમાચાર આવ્યા હતા તે અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો જે છે તે એક જાહેર સભાને સંબોધન આપવામાં આવ્યું હતું। ત્યારે મિત્રો તેમણે માહિતી આપી હતી કે વડાપ્રધાન મોદીએ જે છે તે જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ખેડૂતોને જો અત્યારે પૂરતું પાણી, વીજળી, ખાતર અને પાકના સારા ભાવો મળી રહે તો ખેડૂતો બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે તેમ છે, એવું મિત્રો વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું। તેવી માહિતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી। એની વચ્ચે મિત્રો ગુજરાતના ખેડૂતો જે છે તે આ વાતથી લગભગ સહેમતિ ધરાવતા નથી, કારણ કે અહીંયા જે છે મિત્રો મોદીજીએ એવું કહ્યું હતું કે જો ખેડૂતોને પૂરતી સગવડતા આપવામાં આવે, જેમ કે ખાતર, પાણી, બિયારણ સરખું આપવામાં આવે તો ખેડૂતો પોતાના બળે મિત્રો જગત આખાની ભૂખ ભાગી શકે તેમ છે। જોકે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ એ રીતનું થયું છે કે ખેડૂતો પોતાની લોન ભરવા માટે પણ પૈસા ધરાવતા નથી, અને પરિસ્થિતિનું નિર્માણ તો એટલું વધી ગયું છે કે ખેડૂતોએ પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે પણ અમુક અંશે લોન લેવી પડે છે। આની વચ્ચે જગત આખાની ભૂખ ભાંગવાની વાત દૂર છે, ખેડૂતો પોતાના પરિવારની પણ ભૂખ જે છે તે અમુક પરિસ્થિતિમાં ભાંગી શકતા નથી। આ મામલે ખેડૂતો વધારે જાણતા હશે તો ખેડૂતો કોમેન્ટમાં લખીને જણાવી આપજો।
તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ભારતની એક મોટી ટ્રેડ ડીલ થઈ છે, જેને લઈને દુશ્મન દેશોમાં ચિંતાની અંદર લગાતાર વધારો થયો. જ્યાં મિત્રો અમેરિકાની અંદર જે ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીજી વચ્ચેની ફોન કોલ પર વાતચીત થઈ, ત્યાર પછી જે ઓફિશિયલી જે મોટી ટ્રેડ ડીલ એટલે કે વ્યાવસાયિક મિત્રો જે કરારો કરવામાં આવ્યા હતા, તેનાથી મિત્રો જે છે તે મોટી ભેટ મળી હતી. અને ત્યાર પછી હવે જે છે તે અમેરિકા બાદ રશિયાએ પણ ભારત સાથે એક મોટી ડીલ કરી છે. તો એક બાજુ મિત્રો અમેરિકાની ડીલોને કારણે એટલે કે અમેરિકા સાથેના જે ટેરિફ હટાવવાના વ્યાપાર કરારો થયા હતા, એનાથી ઉદ્યોગો જે મિત્રો કાપડ ઉદ્યોગ, ટેક્સટાઇલ માર્કેટ અને ફાર્માસ્યુટિકલ કંપની અને મેન્યુફેક્ચરિંગ હબમાં સારો એવો ઉછાળો આવ્યો છે. બીજી બાજુ મિત્રો જે છે તે દેશની સુરક્ષા માટે એક નવી ડીલ જે છે તે રશિયા સાથે કરવામાં આવી છે. અમેરિકા પછી મિત્રો હવે જે છે તે રશિયા સાથે ભારતની જે ડીલ થઈ છે તેની અંદર રશિયા મિત્રો S-400 મશીન જે છે તે મિત્રો જે યુદ્ધ વખતે કામમાં આવે છે તે ભારતને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ઓલરેડી મિત્રો 3 મશીનો જે છે S-400 રશિયા તરફથી મિત્રો ભારતમાં આવી ચૂક્યા છે અને બાકી રહેલા જે 2 સિસ્ટમ મશીન છે એ પણ રશિયા ટૂંક સમયમાં ભારત મોકલશે તેવી જાહેરાત કરી છે. આની વચ્ચે ભારત મિત્રો જે છે બંને દેશ તરફથી એટલે કે મોટા દેશ છે રશિયા અને અમેરિકા બંને પાસેથી ડીલો કરી રહ્યું છે. વ્યાપાર અને વ્યવસાય સાથે સુરક્ષાની પણ ટ્રેડ ડીલ થઈ છે. તો આ મામલે મિત્રો દુશ્મન દેશોમાં ચિંતા વધી, જેમ કે પાકિસ્તાન અને ચાઇનાની અંદર લગાતાર ચિંતા વધી રહી છે, કારણ કે ભારત પોતાના સંબંધો મોટા દેશ જેમ કે અમેરિકા અને રશિયા સાથે સુધારી રહ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો 3 મહિનામાં મફત રિચાર્જ મળશે તેવા સમાચાર અને અપડેટ સામે આવી રહી છે. તેની વચ્ચે જો તમારે પણ આ મેસેજ આવ્યો હોય તો ખાસ જાણી લેજો, કારણ કે તમને મિત્રો મહત્વની અપડેટ આપીએ તો અત્યારે જે છે તે ખાસ કરીને ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી માહિતીઓ સામે આવી રહી છે. તેની વચ્ચે શું અપડેટ છે તેના વિશે જણાવીએ તો મિત્રો 3 મહિના સુધીનું મફત રિચાર્જ જે છે તે સરકાર આપશે તેવો મિત્રો એક મેસેજ જે છે તે અત્યારે વોટ્સએપ ઉપર ઘણા બધા લોકોને મળ્યો હતો અને વાયરલ થયો હતો. આ જ મેસેજ મિત્રો થોડા દિવસ પહેલા પણ વાયરલ થયો હતો, જેમાં મિત્રો મેસેજમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે 3 મહિના સુધીનું રિચાર્જ એટલે કે ફોનમાં મિત્રો તમે જે બેલેન્સ ઇન્ટરનેટ પુરાવો છો એ મફત રિચાર્જ 3 મહિના સુધીનું આપવામાં આવશે. અને એ રિચાર્જ મેળવવા માટે તમારે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે એવું મેસેજમાં લખેલું હતું. એટલે મિત્રો આ જે મેસેજ છે તેને PIB તરફથી ચેક કરીને જણાવવામાં આવ્યું કે આ તદ્દન ખોટો મેસેજ છે. તો મિત્રો આવા કોઈ પણ લાલચ આપનારા જેટલા પણ મેસેજ તમારી સુધી પહોંચે છે તો આવા બધા મેસેજ જે છે તેના ઉપર ક્લિક કરતા પહેલા ખાસ ચેતવું, કારણ કે જે મિત્રો એમાં મેસેજમાં લખવામાં આવ્યું છે કે મફત રિચાર્જ મેળવવા માટે નીચે દબેલું છે ત્યાં ક્લિક કરો, નીચેની લિંક ઉપર ક્લિક કરો. તો જો તમે લિંક ઉપર ક્લિક કરો છો તો તમારી સાથે ફ્રોડ થઈ શકે, તમારા બેંક ખાતામાંથી પૈસા પણ લૂંટાઈ શકે. તો આ રીતના જે લાલચ આપનારા મેસેજ છે તેનાથી ખાસ બચીને રહેવું. અને આ મફત રિચાર્જ વાળો મેસેજ છે તો સરકાર એવી કોઈ યોજના ચલાવતી નથી કે જેમાં તમને મફત રિચાર્જ 3 મહિનાનું આપે. તો આ પ્રકારના મેસેજથી ખાસ બચીને રહેવું અને આપણા બેંક ખાતાને પણ સુરક્ષિત રાખવા. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતો આજથી જે છે તે ખાસ કરીને ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. તેના વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત રાજ્યના ખેડૂતો હવે ટેકાના ભાવે ખરીદીમાં જે છે તે નોંધણી કરી લેજો, કારણ કે આજથી શરૂ થઈ ગઈ છે અને તારીખો લંબાવવામાં આવી છે. તેની વચ્ચે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને જે છે તે યોગ્ય ભાવ મળી શકે તે માટે સરકાર જે છે તે ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. નોંધણી જે છે તેની કઈ તારીખ છે અને બીજા નંબર ઉપર કેટલા રૂપિયા આપશે સરકાર, એના વિશે વાત કરીએ તો ટેકાના ભાવે નોંધણીની વિગતો અને સમય મર્યાદા ખેડૂતો માટે આજથી શરૂ થઈ ગઈ છે. એટલે કે 13 ફેબ્રુઆરી 2026 થી લઈને 5 માર્ચ 2026 સુધી ઓનલાઈન નોંધણી તમે કરાવી શકશો ટેકાના ભાવે ખરીદી કરવા માટે. તો તમારી પાસેથી સરકાર જે છે તે મિત્રો પાક ખરીદશે અને તમને સારો ટેકાનો ભાવ આપશે. એની અંદર તમારે જે છે તે મિત્રો જો તમે પણ તમારો પાક વેચવા માંગતા હોય ખેડૂતો તો તમારે સમૃદ્ધિ પોર્ટલ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તમારી નજીકના મિત્રો ગામડાની અંદર જો તમે રહેતા હોય તો તમારા કોઈ પણ જે VCE કચેરી હોય ત્યાં મુલાકાત તમે લઈ શકો. એટલે કે મિત્રો જ્યાં તમે પાક નુકસાન સહાયના પણ ફોર્મ ભરાવવા માટે પહેલાં ગયા હતા એ જ મિત્રો VCEની કચેરીઓ હોય છે, ત્યાં જઈને તમે આ ટેકાના ભાવે ખરીદીમાં ફોર્મ ભરાવી શકો. VCE તરફથી 0 રૂપિયામાં તમને ફોર્મ ભરી દેવામાં આવશે. અને ખેડૂતો માટે જે ભાવ નિર્ધાર કરવામાં આવ્યા છે તેના વિશે તમને સમજાવું તો ચણા ₹5,875 પ્રતિ ક્વિન્ટલ અને બીજા નંબર ઉપર રાઈ જે છે તે મિત્રો ખેડૂતોને ₹6200 પ્રતિ ક્વિન્ટલના ભાવે વહેંચવામાં આવશે. તો ખેડૂતો પાસેથી સરકાર આ વસ્તુ ખરીદશે અને ખેડૂતોને આટલા ભાવ આપશે. તો ખેડૂત મિત્રો જે છે તે તમારું રજીસ્ટ્રેશન કરાવી લેજો. છેલ્લી તારીખ આવનારી 6 રાખવામાં આવી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ₹25,000 સુધીની સરકાર તરફથી સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર જે છે તે ખેડૂતો માટે એક મહત્વની યોજના ચલાવે છે અને આ યોજના ખેડૂતો માટે મુશ્કેલીના સમયમાં ભાગીદાર બને છે. ત્યારે
ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિઓમાં રાહત આપવા માટે, કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. અને આને લઈને મિત્રો સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના ખેડૂતો છે તેમને મિત્રો સરકાર જે છે તો કોઈ પણ કુદરતી આપત્તિ આવી હોય, જેમ કે માવઠા પડ્યા હોય, વાવાઝોડા આવ્યા હોય કે અતિવૃષ્ટિ થઈ હોય, તો એ પરિસ્થિતિમાં સરકાર સહાય પૂરી પાડે છે. આ યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને 33% થી 60% જો નુકસાન ગયું હોય તો મિત્રો સરકાર સહાય આપે છે. જેમાં જણાવીએ તો મિત્રો નુકસાનના કિસ્સામાં 20,000 રૂપિયાનું વળતર પણ મળે છે, અને જો વધારે નુકસાન ગયું હોય, 60% જેટલું નુકસાની ગઈ હોય, તો આ યોજનામાં સરકાર 25,000 રૂપિયા સુધીનું પણ જે છે તે વળતર ખેડૂતોને મુશ્કેલીની પરિસ્થિતિઓમાં આપે છે. ત્યાર પછી આધાર કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તો જો તમારી પાસે પણ આધાર કાર્ડ હોય, જો કે મિત્રો દરેક લોકો પાસે આધાર કાર્ડ હશે જ, કારણ કે આધાર કાર્ડને ગુજરાતમાં અને ભારતની અંદર એક મહત્વના દસ્તાવેજ તરીકે ગણવામાં આવે છે. તો જો તમે કોઈ પણ મામૂલી કામ કરાવવા જાઓ છો, કોઈ યોજનામાં અરજી કરાવવા જાઓ છો, બેંકે જાઓ છો, બધી વસ્તુમાં તમારી પાસે સૌથી પહેલા આધાર કાર્ડ માંગવામાં આવે છે. તો આધાર કાર્ડને અપ ટુ ડેટ રાખવું ફરજિયાત છે અને નવા નિયમો અનુસાર ચાલવું પણ ફરજિયાત છે. તો મિત્રો દરેક લોકો આ માહિતી ખાસ સાંભળજો અને તમારા મિત્રો સુધી પણ આ માહિતી શેર કરજો, જેથી આધાર કાર્ડને લઈને કોઈ બીજી ભૂલ કોઈ લોકો ના કરે. સૌથી પહેલા મિત્રો જે આધાર કાર્ડ બનાવતી જે કંપની છે UIDAI, તે અનુસાર આધાર કાર્ડની અંદર ઘણા બધા લોકો ગમે તે રીતના ફેરફારો કરાવતા હોય છે, આડેધડ મિત્રો જે છે તે સુધારા વધારા કરાવતા હોય છે. પરંતુ જો તમને નિયમ નહીં ખબર હોય તો મિત્રો તમે ફસાઈ શકો, કારણ કે આધાર કાર્ડમાં ગમે તેટલી વખત તમે વધારા સુધારા નથી કરાવી શકતા. આના માટે મિત્રો કેટલીક મર્યાદાઓ હોય છે, સમજાવું તો મિત્રો સૌથી પહેલા તો કોઈ પણ વ્યક્તિ જો આધાર કાર્ડની અંદર પોતાની જન્મ તારીખ ફેરવવા માંગે છે તો એક વખત જ જિંદગીમાં તમે આધાર કાર્ડની અંદર જન્મ તારીખ ફેરવાવી શકશો, બાકી બીજી વાર નહીં ફરે. બીજા નંબરે મિત્રો જો તમે તમારી જાતિ ફેરવવા માંગો છો તો એ પણ આધાર કાર્ડમાં માત્ર એક જ વાર ફરી શકશે. તેની સાથે મિત્રો આધાર કાર્ડમાં જો તમારે નામ ફેરવવું હોય તો નામ માત્ર તમે એક વખત જ આધાર કાર્ડની અંદર ફેરવાવી શકશો, અને નામની અંદર તમે વધુમાં વધુ તો 2 વખત જ ફેરવાવી શકશો, તેનાથી વધારે તમને ચાન્સ નહીં મળે. અને વાત કરીએ જો એડ્રેસની અથવા ફોટાની, તો આધાર કાર્ડની અંદર જે તમારો ફોટો છે અને એડ્રેસ છે એ તમે અનલિમિટેડ વખત બદલાવી શકો. એટલે કે એડ્રેસ તો માણસ ગમે ત્યારે ફેરવતો જ હોય છે, તો એડ્રેસમાં કોઈ લિમિટ નથી, ગમે એટલી વાર તમે ફેરવાવી શકો. માત્ર નામ, જન્મ તારીખ અને જાતિની અંદર તમે 1 થી 2 વખત ફેરફાર કરી શકો છો. તો એ ખાસ જાણીને રહેવું અને એ રીતે ચાલવું, કારણ કે ઘણા બધા લોકો ભૂલ કરી દેતા હોય છે નામ સુધારાની અંદર પણ. બીજા નંબરે મિત્રો તમને મહત્વની અપડેટ આપીએ તો આધાર કાર્ડની અંદર સરકાર એટલે ત્યારે એક માહિતી આપી રહી છે કે છેલ્લા 10 વર્ષથી તમારા જો જૂના આધાર કાર્ડ હોય, એટલે કે જો તમે લાંબા સમયથી જૂના આધાર કાર્ડ ધરાવો છો અને જો તમે આધાર કાર્ડની અંદર હજુ સુધી તમારા આધારને અપડેટ નથી કરાવ્યું, 10 વર્ષ થઈ ગયા છે, તો અપડેટ કરાવી લેજો. જેમાં મિત્રો તમારા સુધારા વધારા જે પણ થવાના હોય, જેમ કે મિત્રો તમારા આધાર કાર્ડની અંદર જો તમે પહેલા મિત્રો એડ્રેસ અલગ હોય તો અત્યારે અલગ હોય, તો એડ્રેસના પુરાવાઓ અપડેટ કરાવી દેજો, ઓળખના પુરાવાઓ અપડેટ કરાવી દેજો, નહીંતર તમારા આધાર કાર્ડને લગતા જે છે તે કામો અટકી શકે. તો જેમના જૂના આધાર કાર્ડ છે 10 વર્ષ કરતાં પણ જૂના, અને જો તમે લાંબા સમયથી અપડેટ નથી કરાવ્યા તો ખાસ એક વખત કરાવી લેજો. કરીએ તો મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જે તમારા ખિસ્સાને સીધી અસરો પાડી શકે. તો મિત્રો તમને જણાવી દઈએ તો 1 તારીખથી મોટા ફેરફારોના આશાઓ છે. તેની વચ્ચે જો તમારું બેંકમાં ખાતું છે, બેંકની ખાતાની સાથે તમારી પાસે પાન કાર્ડ છે. બીજા નંબરે જો તમારે કંઈ ખરીદી કરવાની છે તો તમારા ખિસ્સા ઉપર સીધી અસર પડવાની છે. ગાડીના ભાવથી લઈને બેંકની વસ્તુઓ, તમામ વસ્તુઓને લઈને મિત્રો સૌથી મોટા ફેરફાર થઈ રહ્યા છે. તેના વિશે વિસ્તારથી સમજીએ તો મિત્રો 1 એપ્રિલ 2026થી જે છે તે હવે નવા નિયમો લાગુ થશે, જેની અસર તમારા ખિસ્સા ઉપર પડવાની છે. સૌથી પહેલા તો મિત્રો પાન કાર્ડ, બેંક ખાતું અને વાહન ખરીદવું હોય અથવા તમારે કોઈ પ્રોપર્ટી ખરીદવી હોય તો તેને લઈને પણ નિયમો બદલાવાના છે. તેના વિશે વિસ્તારથી સમજીએ. મિત્રો નવું બજેટ જે જાહેર કરવામાં આવ્યું છે, તો એ બજેટનો જેટલા પણ નિયમો છે 1 એપ્રિલ 2026થી લાગુ કરવામાં આવશે. તો સૌથી પહેલા તો મિત્રો બેન્કિંગ વ્યવહારોની અંદર મોટા ફેરફારો થશે. વારંવાર મિત્રો અત્યાર સુધી જે છે તેવું થતું હતું કે જો તમે બેંકની ઉપર જાઓ છો અને મોટા પૈસા ઉપાડો છો તો મિત્રો પાન કાર્ડ વારંવાર તમારે આપવું પડતું હતું. તેની બદલે મિત્રો અત્યાર સુધી તમે પાન કાર્ડ આપીને કંટાળી ગયા હશો બેંકમાં. તો મિત્રો હવે જે નિયમ બદલવાનો છે, તો અત્યાર સુધી મિત્રો જો તમે એક દિવસમાં 50,000 રૂપિયાથી વધારે રોકડા ઉપાડો છો અથવા તો જમા કરો છો તો પાન કાર્ડ આપવું ફરજિયાત હતું. પરંતુ હવે જે નવા ડ્રાફ્ટ નિયમ મુજબ મિત્રો વાત કરીએ તો હવે મિત્રો તમે દૈનિક મર્યાદાને બદલે વર્ષના 10 લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. જો તમારા બધા જ બેંક ખાતાઓની અંદર મળીને 10 લાખથી વધારે રોકડ લેવડ દેવડ હશે તો મિત્રો તમારા પાન કાર્ડની જરૂર પડશે, બાકીની જરૂર નહીં પડે. તો મિત્રો બેંક ખાતામાંથી એક મોટી રાહત મળશે કે જો તમારી વર્ષની આવક 10 લાખ આસપાસ હશે, 10 લાખની લેવડ દેવડ થયેલી હશે બેંક ખાતામાં, તો પાન કાર્ડ આપવું પડશે. તો વારંવાર પાન કાર્ડ આપવાથી ઘણા બધા લોકો કંટાળ્યા હતા, જેની મોટી રાહત મળશે. અને આ ફેરફારથી મિત્રો બેંકની પ્રક્રિયાઓ હવે ફાસ્ટ, ઝડપી બની જશે, પહેલાની જેમ ધીમી નહીં રહે.
ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડમાં મોટું ફેરફાર, નવું એટીએમ મશીન જે છે તે મિત્રો હવે મૂકવામાં આવશે. તો વાપરતા પહેલા મિત્રો ખાસ ચેતવણી રાખજો અને કઈ રીતના મિત્રો રાશન હવે તમારે લેવાનું રહેશે બધી માહિતી સમજાવું. તો મિત્રો આખા ગુજરાતની અંદર રાશન કાર્ડને લઈને સૌથી મોટી ક્રાંતિ આવવા જઈ રહી છે. અત્યાર સુધી રેશન કાર્ડ ધારકોની ઘણી બધી ફરિયાદો હતી, જેમ કે રેશન કાર્ડ ધારકો કમ્પ્લેન કરતા હતા, ફરિયાદો કરતા હતા કે એટીએમની અંદર જે છે તે રાશન બરાબર રીતે મળતું નથી, અથવા રાશનની અંદર જે છે તે કોઈ પણ રીતની કટોકટી કરવામાં આવતી હોય, અથવા રાશન જેવું મિત્રો તમે લેવા જાઓ છો ત્યારે તમારી સાથે મિત્રો કોઈ છેતરપિંડી કરવામાં આવતી હોય છે. તો આ પરિસ્થિતિથી બચવા માટે સરકાર હવે એટીએમ મશીન રાશનનું મૂકી રહી છે. આનાથી શું ફાયદો થશે વિસ્તારથી તમને સમજાવું. તો મિત્રો જે આ નવી પદ્ધતિ છે તો આનાથી મિત્રો રાશન જે છે તો તમારે રાશન કાર્ડ લઈને નહીં ફરવું પડે, તમારે ફિંગરપ્રિન્ટ આપવા માટે અંગૂઠાઓ નહીં મારવા પડે. તમે જે છે તો મિત્રો ડિજિટલી રાશન હવે મશીનમાંથી સીધું લઈ શકશો. તે એનાથી એક ફાયદો થશે કે તમારી સાથે છેતરપિંડી નહીં થાય, કારણ કે કોઈ માણસ રાશન નહીં આપે પરંતુ મશીનમાંથી લેવામાં આવતું હોવાથી કોઈ બીજી પણ મિત્રો છેતરપિંડી થવાની ઓછી થઈ જશે ચાન્સ. આનાથી મિત્રો જે છે તે ખાસ કરીને તમને એ ફાયદો થશે કે રેશન કાર્ડ ધારકો પોતાની જાતે બધી વસ્તુઓ હેન્ડલ કરી શકશે. અને આ મશીન મિત્રો શરૂ ક્યારથી થશે તેના વિશે અપડેટ આપીએ તો એટીએમમાંથી જેવી રીતના પૈસા કાઢો છો તેવી રીતના રાશન કાર્ડ પણ નીકળશે, પરંતુ એ અલગ એટીએમ મશીન મિત્રો રાશન માટે મૂકવામાં આવશે. અને 15 તારીખે 15 ફેબ્રુઆરીના રોજ ગૃહ અને સહકારી તંત્રો દ્વારા અમિત શાહના હાથે જે છે તે મિત્રો આનો પ્રારંભ કરાવવામાં આવશે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આયુષ્માન કાર્ડ જો તમારી પાસે હોય તો ખાસ સાવચેત થઈ જજો, કારણ કે સૌથી મોટા સમાચાર, જો મિત્રો તમારી પાસે પણ આયુષ્માન કાર્ડ નથી અને જો તમારે કઢાવવું હોય તો આ સમાચાર તમારા માટે ખાસ જાણવા જેવા. અને જો તમારી પાસે પહેલેથી આયુષ્માન કાર્ડ છે તો મિત્રો ખૂબ જ મહત્વની વાત છે આ સમાચાર જાણવા. સૌથી પહેલા તો મિત્રો આયુષ્માન કાર્ડની અંદર સરકાર જે છે તે હવે 10 લાખ રૂપિયા સુધીનો પણ મિત્રો જે છે તે મફત સારવાર હોસ્પિટલોની અંદર તમારા પરિવારોને આપે છે. તેની વચ્ચે જો તમે આયુષ્માન કાર્ડ પહેલા તો ના કઢાવેલું હોય તો વહેલી તકે કઢાવી લેશો, તમારા માટે ફાયદારૂપ થવાનું છે. અને બીજી વાત એ છે કે ઘણા બધા લોકોની એવી ફરિયાદો આવતી હોય છે કે આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલો મફત સારવાર આપવાની મનાઈ કરી દેશે, આનાકાની કરે છે. તો હવે મિત્રો જો તમારી સાથે એવી ઘટના બને કે તમારી પાસે આયુષ્માન કાર્ડ છે અને છતાં પણ કોઈ એવી હોસ્પિટલો કે જે આયુષ્માન કાર્ડની અંદર સારવાર કરવાની હોય છતાં પણ નથી કરતી, તો મિત્રો તમે હવે સીધી ફરિયાદ નોંધાવીને તેની મિત્રો કમ્પ્લેન બનાવી શકશો. જેમ કે અમને માહિતી આપીએ તો મિત્રો જે છે તે તમે હોસ્પિટલમાં મફત સારવાર લેવા જાઓ છો અને તમને જો મના કરવામાં આવે છે તો તમે મિત્રો એક ટોલ ફ્રી નંબર હું તમને જણાવું તેના ઉપર, અથવા તો આયુષ્માન કાર્ડનો જે ઓફિશિયલ પોર્ટલ છે ત્યાં જઈને પણ તમે ટોલ ફ્રી નંબર મેળવી શકો અને તેમાં ફરિયાદ કરાવી શકો. એ નંબર કયો છે તો મિત્રો અહીંયા તમે તમારા ફોનમાં સેવ કરી શકો આ નંબર. એ નંબર છે મિત્રો 14555. ફરી એકવાર જણાવી દઉં, 14555 નો આ ફોન નંબર છે જે મિત્રો આયુષ્માન કાર્ડના અંદર હેલ્પલાઇન માટે તમને ઉપયોગમાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો સોનું ખરીદવું અત્યારે હાલ કેટલું યોગ્ય તેના વિશે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, જેના વિશે વાત કરીએ તો અંદાજ મુજબ મિત્રો 2025 સુધીનો ટાર્ગેટ સામે આવ્યો છે. ત્યારે જણાવીએ તો મિત્રો સોનું અને ચાંદીનું માર્કેટ જે છે તે અત્યારે ગમે ત્યારે ઉપર નીચે થઈ રહ્યું છે. તેની વચ્ચે લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે સોનું ખરીદવું અથવા જો પહેલેથી ખરીદેલું છે તો એને રાખવું કે પછી વહેંચી નાખવું, કારણ કે અત્યારે જે માર્કેટના ભાવ મળી રહ્યા છે ઘણા બધા વધારે વધી રહ્યા છે. કારણ કે આજથી 5 વર્ષ પહેલા મિત્રો સોનાની પ્રાઇસ રેન્જ જે છે તે 50,000 થી 60,000 ની વચ્ચે હતી, અત્યારે અચાનક 1,50,000 થી 1,90,000 ની વચ્ચે ચાલી રહી છે. તો લોકોના મનમાં એક પ્રશ્ન છે કે આ ભાવ જે છે તે વધતો રહેશે કે પછી સ્ટેબલાઇઝ થઈ જશે. તો મિત્રો કેટલાક અહેવાલો સામે આવ્યા છે અને આ અહેવાલો જે છે તે મિત્રો પ્રોપર રિસર્ચને આધારે માહિતી આવી રહી છે કે 2050ની સાલ સુધીમાં, એટલે કે આજથી લગભગ 25 વર્ષ સુધીમાં સોનાના ભાવ 10 થી 12 લાખ રૂપિયા કેરેટ સુધી પહોંચી જાય, 10 થી 12 લાખ 10 ગ્રામ સુધી પહોંચી જાય તેવું મિત્રો જે છે તે અંદાજ મૂકવામાં આવ્યો છે. જો કે મિત્રો એક આ લાંબા ગાળાનો અંદાજ છે, આની વચ્ચે ઘણી બધી મિત્રો પરિબળો અસર કરી શકે, જેમ કે જો કોઈ યુદ્ધો થાય છે તો ભાવ વધી ઘટી શકે, અને બીજા નંબરે કોઈ મોટું કોલેપ્સ થાય માર્કેટની અંદર, કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર, તો એના પણ અસરો પડી શકે. મુખ્ય કારણ સોનાના ભાવનું વધવાનું છે. ચાઇનીઝ, ભારતીય અને રશિયા જેવા મોટા દેશની બેન્કો જે છે તે મોટું સોનું હોલ્ડ કરીને બેઠી છે, એટલે કે બેન્કો જે છે તે સોનાને એક સેફ એસેટ માને છે અને સોનું જે છે તે મોટા પ્રમાણમાં હોલ્ડ કરીને બેન્કો ખરીદતી હોય છે. ત્યારે આ મિત્રો મુખ્ય કારણો છે કે સોનાના ભાવ દિન પર દિન વધી રહ્યા છે. તો જો તમારી પાસે સોનું હોય તો મિત્રો અહેવાલો અનુસાર તમારે તેને હોલ્ડ કરવું જોઈએ, કારણ કે માર્કેટ ભાવ જે છે તે લગાતાર વધી શકે.